જય દ્વારકાધીશ ખેડૂત મિત્રોને, તમારા માટે લઈને આવી ગયા છે મહિન્દ્રા 295 ટર્બો સુપર ટર્બો છે. MKM મોડલ, માઇલેજ કા માસ્ટર, સરપંચ મોડલ. એન્જિન આખું જનરલ બનાવેલ છે, હજી રાઉસ કરવાનું પણ બાકી છે. કન્ડિશન પણ આખું જનરલ કમ્પ્લીટ બનાવેલ છે અને ઓરિજિનલ મહિન્દ્રા કંપનીનો ઓરિજિનલ કલરનો ઉપયોગ કરેલ છે, જે તમે જોઈ શકો છો. એમાં બેટરી આપેલ છે ટાટા કંપનીની 90 એમ્પિયરની ટાટા ગ્રીન, જે કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં છે. આગળના ટાયર છે આખા છે સિયાટ કંપનીના 90-95% ટાયર છે. મોટા ટાયર છે એ રિમોટ છે, ગુડિયરના રિમોટ. 60-65% ટાયર છે. નંબર પણ સારા છે, 13-16નો ટોટલ પણ નથી. બોનટ, પંખા કે વ્હીલ પ્લેટોમાં ક્યાંય પણ સડો નથી લાગેલો. પાટલો તમને સાથે આપી દેવામાં આવશે. એકદમ સુપર કન્ડિશનમાં ટ્રેક્ટર છે. જે કન્ડિશનમાં તમે જુઓ છો એ જ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે. હવે આપણે એન્જિનને સ્ટાર્ટ કરીએ. ચાવીનો પોઈન્ટ ચાલુ કરીએ એટલે કમ્પ્લીટ લાઇટો, ડેશબોર્ડ મીટરની લાઇટો ચાલુ થશે. કાંટા મીટર બધા કંપનીના ચાલુ છે. આ પહેલી લાઇટ છે ઓઇલ પ્રેશરની, જે ચાલુ થયાની સાથે જ બંધ થઈ જશે. બીજી છે બેટરીની. એન્જિન આખું જનરલ કમ્પ્લીટ બનાવી અને હજી રાઉસ કરવાનું પણ બાકી છે. પાઇપો બધું કંપનીની નવી ઓરિજિનલ નાખી દીધી છે. અંદર ઓલ્ટરનેટર પણ નવું નાખેલ છે, રેડિએટર નવું છે. લાઇટો, વાયરિંગ બધું કમ્પ્લીટ ચાલુ છે. એન્જિનમાં ઓઇલ, ગેસ કે વરાળ આવતું નથી. પાવરફુલ એન્જિન, હજી રાઉસ કરવાનું પણ બાકી છે. હવે આપણે હાઇડ્રોલિક ચેક કરીએ. એકદમ ઈશારે કામ આપે હાઇડ્રોલિક. હવે આપણે લાલ લીપને ઊંચી કરીએ છીએ. જે બે લીપો કમ્પ્લીટ ચાલુ છે. એકદમ ઈશારે હાઇડ્રોલિક કામ આપશે. હવે આપણે પીટીઓની વાત કરીએ તો એમાં ડબલ પીટીઓ આવશે, 540 RPM અને 1000 RPM. બરાબર, અત્યારે 540 RPM ઉપર ચાલે છે. હવે બેટા ક્લચ કરી અને ઓલા ગેરને અધર કરી દે, નાના ગેરને.
બસ આ 1000 આરપીએમ ઉપર થયું. આ 1000 આરપીએમ થયું હતું, બરાબર. એટલે રોટાવેટરમાં પણ ચાલશે, થેસરમાં ગમે ત્યાં મૂકો બધે ચાલશે. તમે જે કન્ડિશનમાં ટ્રેક્ટર જોઈ રહ્યા છો એ જ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે. ગામ પ્રોપર અમરેલી. વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો. જય દ્વારકાધીશ.